રાજકોટમાં ચૂંટણી માટે પહોંચેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સૌપ્રથમ મહિલા સંમેલનને સંબોધ્યું હતું। રાજકોટમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સૌપ્રથમ મહિલા સંમેલન સંબોધ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પશ્ચિમ બેઠકના ઉમેદવાર વિજય રૂપાણીને જીત અપાવવા પોતે મહિલાઓને સંબોધતા ભાગો વળ્યો હતો। પોતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે પોતાની વરણી થયા બાદ આવેલ પેટા ચૂંટણીમાં 10 સીટોમાંથી 3 સીટો ગુમાવી છે। તે આનંદીબેનના પ્રતાપે 3 સીટો ભાજપ પક્ષને ગુમાવી પડી છે, પરંતુ હવે આ વિધાનસભા પશ્ચિમ બેઠકમાં આવું ન થાય અને આ બેઠક વિજયભાઈ રૂપાણીને જંગી બહુમતીથી જીતે તેવા પ્રયત્નો કરવામાં આવે અને એ બેઠક ઉપર જીત અપાવીને જે 3 સીટો ગુમાવી છે તેનું વટક વાળવાનો મોકો ચૂકાઈ ન જાય તે માટે મહિલાઓને જંગી મતદાન કરવા અપીલ કરી હતી। 15મી તારીખે ઇલેક્શન છે, જઈને મતદાન કરવાનું છે મિત્રો, અને મારે તમને સલાહ આપવાની હોય કે મતદાન કરજો। તમે તો કરાવવા વાળા વ્યક્તિઓ છો, તમે તો કરો ને ઉપર 25 લોકોને લઈ જઈને મતદાન કરાવવા હોય બધા સમાજના આગેવાનો છે। સોસાયટી એક પણ મત રહી ન જાય એના માટેની ચિંતા કરજો, નહીતર પેલી 3 સીટો ગઈ। અમારા પત્રકારો મને કહેતા હતા કે આનંદીબેન 3 માં 4 એટલે સારું ને શ્રેષ્ઠ પરિણામ લાવીને પેલા 3 નો જે આપણને થોડું જે રંજ રહી ગયો છે ને થોડો એ રંજ આનો શ્રેષ્ઠ પરિણામ લાવીને આપણે બતાવવાનું છે કે પેલામાં તમે ક્યાંક ભૂલો કરી હતી એટલે તમારું પરિણામ એવું હું સ્વીકારું છું કે આપણે ભૂલ કરી હતી એવું છે। આ બેઠક પરથી પણ ભાજપને હાર મળશે તો ફરીથી તેના જિમ્મેદાર આનંદીબેન પટેલને ગણવામાં આવશે તેવો હુંકાર પોતે કર્યો હતો। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।